વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તોએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79માં શ્લોકની અંદર કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવ. અર્થાત કે સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જન્માષ્ટમી આદિ તરીકે રામનવમી છે, નરસિંહ જયંતિ છે, વામન દ્વાદશી છે ઇત્યાદિકનું પણ ગ્રહણ કરી લેવાય છે. તો આ વખતે જે રામનવમી આવે છે એ રામનવમીમાં સ્નાન છે, દાન છે, જપ છે ઇત્યાદિ કરીએ તો તેનું કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એ વિષય પર આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તએ મને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. તેનો ઉત્તર મહર્ષિ અગસ્ત્યએ અગસ્ત સંહિતામાં બહુ સુંદર રીતે આપેલો છે. જેમ મહર્ષિ અગસ્ત સંહિતાના 27મા અધ્યાયના 28 અને 29મા શ્લોકની અંદર કહે છે કે તસ્મિન દિને મહાપુણ્યે સ્નાન દાનાદિકમ મુને કૃતમ સર્વ પ્રયત્નેન યત કિંચિદ અપિ ભક્તિતઃ મહાદાનાદિ તુલ્યમ સ્યાદ રામોદ્દેશેન કલ્પિતમ વિટ્ટ સાઠ્યમ અકૃત્યૈવ સર્વમ કુર્યાત સ્વશક્તિતઃ. अर्थात के रामनवमी का पुण्यमय दिन में जो कुछ भी स्नान दान आदि भक्ति एवं यत्न पूर्वक किया जाता है वह अक्षय हो जाता है. श्री राम के उद्देश्य से जो कुछ भी किया जाता है वह महादान आदि के समान फलदायी होता है. अपनी संपत्ति की अनदेखी न करते हुए अपनी शक्ति के अनुसार सब कुछ करना चाहिए. આ પ્રમાણે મહર્ષિ અગસ્ત અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય રામનવમીના દિવસે કોઈ પવિત્ર નદી કે તળાવ કે કૂપમાં સ્નાન કરે છે અથવા સમુદ્રમાં સ્નાન કરે છે, કોઈ પણ વસ્તુનું દાન કરે છે અથવા તો પોતાની શક્તિ અનુસાર થોડું પણ દાન કરે છે, એ દાન અક્ષય ફળ આપનારું થાય છે. આ દિવસે જે પણ કોઈક મનુષ્ય પોતાના પિતૃઓ પછાડી જો પિતૃ તર્પણ કરે તો એના પિતૃઓ કદાચ દુર્ગતિને પ્રાપ્ત થયા હોય તો પણ એ વિષ્ણુ લોકમાં જઈને નિવાસ કરે છે. જેમ કે અગસ્ત સંહિતાના 28મા અધ્યાયના 8મા શ્લોકમાં મહર્ષિ અગસ્ત કહે છે કે યસ્તુ રામ નવમ્યામ તુ નિયતસ્તર્પયેત પિતૃન તે સર્વે તત્ક્ષણાદેવ યાન્તિ विष्णु परमम पदम. अर्थात कि जो रामनवमी के दिन नियम पूर्वक पितरों का तर्पण करते हैं वे उस समय से विष्णु के परम पद को प्राप्त करते हैं. માટે ભક્તો, અહીં મહર્ષિ અગસ્ત્યએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે રામનવમીના દિવસે તમે તમારા પિતૃઓની પછાડી પિતૃઓને ઉદ્દેશીને દક્ષિણ બાજુ મુખ કરી એને જલાંજલિ આપજો. જો પિતૃઓને તમે જલાંજલિ આપશો ને, એનું તર્પણ કરશો ને, તો અહીં મહર્ષિ અગસ્ત કહે છે કે બધા જ પિતૃ ભલે દુર્ગતિને પ્રાપ્ત થયા હશે તો પણ એ લોકો ભગવાન વિષ્ણુના લોકમાં જઈને નિવાસ કરશે. માટે ભક્તો, આ રામનવમીના દિવસે તમે સ્નાન કરજો, દાન કરજો અને પિતૃઓની પછાડી તર્પણ કરજો તથા ભગવાનનું સ્મરણ કરજો, જેથી કરીને તમારું કરેલું બધું જ શુભ કર્મ તમને
અક્ષય ફળ પ્રદાન કરનારું થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.